નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, આજે સવારે જ જે સૌથી મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના જે જનતાને સંબોધન દરમિયાન કરવામાં આવી છે, આજે દેશનો જે આ મુખ્ય વિષય બની ગયો છે, ટોક ઓફ ધ ટાઉન ટોપિક બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ખાસ જાહેરાત કરી છે, મોટી જાહેરાત એ છે કે કૃષિ કાયદા જે 3 નવા હતા, જેના લીધે છેલ્લા 14 મહિના દરમિયાન જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું, તે કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પરત ખેંચી લીધા છે. એટલે કે હવે સમય થઈ ગયો છે કે ખેડૂતો પોતાનું જે આંદોલન છે તેને પણ સમાપ્ત કરે. પરંતુ હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, હાલ એક બાજુ ખેડૂત નેતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સંસદમાં જ્યારે આ કાયદા રદ કરવામાં આવશે ત્યારે અમે પરત ખેંચીશું. બીજી બાજુ અનેક રાજકીય પક્ષોના અનેક રાજકીય નેતાઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, ખેડૂત સંગઠનો આવકારી રહ્યા છે આ નિર્ણયને. બીજી બાજુ અમુક ખેડૂતો પણ કહી રહ્યા છે કે ખેડૂતોની જીત થઈ છે, આંદોલનકર્તાઓની ખાસ જીત થઈ છે. એટલે કે જે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, હાલ તો ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. હવે અને ખેડૂત અગ્રણીઓ કેવી રીતના જોઈ રહ્યા છે, વિપક્ષના નેતાઓ કેવી રીતના જોઈ રહ્યા છે, તમામ વિશે આજે ખાસ આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે ગિરધરભાઈ વાઘેલા, કે જેઓ કિસાન કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપપ્રમુખ છે, અને જે કે ભાઈ પટેલ, કે જેઓ ખેડૂત અગ્રણી છે. જે કે ભાઈ, ગિરધરભાઈ, બંનેનું કાર્યક્રમમાં સ્વાગત. જે કે ભાઈ, આપને પૂછવા માંગીશ કે ખેડૂત અગ્રણી તરીકે જે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે મોટી જાહેરાત કરવામાં આવી છે, કેવી રીતના જોઈ રહ્યા છો આપ? જી કશિશજી, અત્યારે જે નિર્ણય લીધો હે 13 સહી દુરસ સહી જે નિર્ણય લીધો હે ને અત્યારે અમે હાલમાં આવકારીએ છીએ, પરંતુ આ નિર્ણય અધૂરો છે. કારણ કે જ્યારે સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનની શરૂઆત કરી ત્યારે આ 3 કાયદાને પડકારવાની જરૂરિયાત જ એમએસપી થી થઈ હતી. તો જે માંગ હતી એમએસપી ગેરંટી બાબતમાં હજુ મોદી સાહેબે કશું જ કીધું નથી. આ તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આજ 700 શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકાય, કે જે ખેડૂતો શહીદ થયા છે એની અને એના પરિવારને વંદન સાથે આજે અત્યાર સુધી જે લડતા હતા એના દ્વારા શ્રદ્ધાંજલિ અપાય એટલું થઈ ગયું, એની ખુશી છે. બાકી તો હજુ એમએસપી ગેરંટીની લડત હજુ બાકી છે. એટલા માટે આ આંદોલન જે મોદી સાહેબે કીધું કે એમની ઈચ્છા થઈ, તો આ તો નોટબંધી અને જીએસટીવીમાં પણ રાતોરાત ઘણીવાર આવું કરેલું છે સાહેબે. તો એવી રીતે આંદોલન ખતમ ન થાય. આંદોલન બે ચર્ચા, વિચારણા અને મધ્યસ્થિતિ થાય. ફક્ત જાહેરાત કરી દેવી, જે રીતે સંસદમાં બિલ પાસ કરી અને 3 કાયદા લાવ્યા હતા, એવી જ રીતે આ 3 કાયદાને રદ કરે એ બાબતની ચર્ચા મંત્રણા થાય, એમએસપી ગેરંટી બાબતની ચર્ચા થાય, એકબીજાના વિચારો અને એકબીજાની મીટિંગ દ્વારા આ નિર્ણય લઈ શકાય. એવી રીતે ક્યાંય કોઈ રીતે અત્યારે સંયુક્ત કિસાન મોરચાએ પણ આ જ નિર્ણય લીધો છે કે આંદોલન હાલની કોઈ પણ પ્રકારે પૂર્ણ થયું નથી. જે કે ભાઈ, તો જે રીતના આપના દ્વારા કહેવામાં આવ્યું છે કે એક બાજુ ચાલો કૃષિ કાયદા વિરુદ્ધ જે આંદોલન હતું, હવે કૃષિ કાયદાને તો રદ કર્યા છે, તો હવે સંસદમાં પણ જ્યારે મહિનાના અંતમાં જ્યારે ખાસ જે રદ કરી દેવામાં આવશે, પરંતુ હવે શું ખેડૂતો હવે એમએસપી ને ધ્યાને લઈને આંદોલન કન્ટિન્યુ કરશે? કહેવાનો મતલબ એ? જી કશિશજી, જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ તે દિવસથી ગુજરાતમાંથી હું પહેલો એકમાત્ર ખેડૂત તરીકે ત્યાં પહોંચી ગયેલો. એ દિવસથી આ 3 કાયદા સામે જ્યારે લડત કરવાની પણ પ્રોસેસ ચાલુ થઈ હતી, ત્યારે પણ મુખ્ય મુદ્દો તો અંદર એમએસપી નો હતો જ. એમએસપી ગેરંટી અત્યાર સુધીના આંદોલનના કોઈ પણ આગેવાનને લઈ લ્યો, 3 કાયદા રદ કરો અને એમએસપી ગેરંટી આપો, તો હજુ એમએસપી ગેરંટી બાબતમાં તો હજુ કઈ વિચારણા નથી થઈ. કારણ કે 3 કાયદા આવવાથી ખેડૂતોને વધારાની જે તકલીફ સરકાર દ્વારા આપવામાં આવી હતી એ તકલીફ દૂર થઈ, પણ જે વર્ષોથી જે તકલીફ ઊભી હતી એના બાબતમાં તો હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું. આ તો બેન પેલા જેવું થયું કે અમારી આંખો છીનવવા માટેનો જે 3 કાયદા બનાવ્યા હતા એનું નિરાકરણ થયું, પરંતુ જે મુખ્ય નિરાકરણ પણ હજુ બાકી છે. એમએસપી ગેરંટી તો હજુ થઈ નથી. અને જે ખરેખર આપની અને આપના દર્શક મિત્રોને આ એક ધ્યાનમાં આપીએ કે એમએસપી ગેરંટી એ મોદી સાહેબનું ખુદનું સ્વપ્ન હતું કે ભૂતકાળમાં જ્યારે મોદી સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા
ત્યારે મનમોહન સિંહને પત્ર લખીને મોદી સાહેબે કીધેલું કે આ દેશના ખેડૂતો માટે એમએસપી ગેરંટી કરવી જરૂરી છે. તો જે મોદી સાહેબનું સપનું હતું એ જ હજુ માંગણી અમારી ઊભી છે. જે કે ભાઈ એમએસપી ગેરંટી ઉપર આપણે આવીશું પછી. ગિરિધરભાઈ, આપને પૂછવા માંગીશ, હવે જે રીતના કેન્દ્ર સરકાર દ્વારા જે આ નિર્ણય કૃષિ કાયદા જે ખાસ તો રજૂ કરવામાં આવ્યા હતા, કંઈક નવું હતું, કૃષિઓ માટે કંઈક એડવાન્સ્ડ જે પગલું ભરવામાં આવ્યું હતું, જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે નિવેદન આજે જે સંબોધન આપવામાં આવ્યું તેમાં પણ કહેવામાં આવ્યું કે કૃષિઓના હિતની વાત હતી. ઘણા પ્રયાસો જે 20 વર્ષ બાદ, જે ખાસ 20 વર્ષથી આના પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી, અનેક કમિટીઓની સલાહ લીધી હતી અને 20 વર્ષની મહેનત બાદ જે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, કૃષિ કાયદા મૂકવામાં આવ્યા હતા, કંઈક નવું હતું. આપણે પણ જાણીએ છીએ કે જે કેન્દ્ર સરકાર અત્યારની છે તેમના દ્વારા જે અનેક એવા પગલાં લેવામાં આવ્યા છે જે પહેલાં કદાચ આપણને લાગ્યું હોય કે રિસ્કી છે, પરંતુ પછી આગળ જઈને સફળ પુરવાર થયા છે. તો જે રીતના કૃષિ કાયદાને જે રીતના પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું, અનેક ફાયદાઓ કૃષિઓને થશે એ કહેવામાં આવ્યું હતું, તેમ છતાં જ્યારે આનો વિરોધ કરવામાં આવ્યો અને આજે આનું સમાપન એટલે કે આજે જે કૃષિ કાયદા છે તેને રદ કરવામાં આવ્યા છે, કેવી રીતના જોઈ રહ્યા છો? कशिश દેરાયા દુરુસ્ત થયા. હું એનું ગુજરાતી એક કહેવત રજૂ કરું છું, હાયરો વરે વાયરો ન વરે. આ દેશનું જે ચિત્ર ઊભું છે એ ચિત્ર એવું છે કે યુપી વિધાનસભાની ચૂંટણી છે અને યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આકરા પાણી આવવાના છે આવી આ દેશના મીડિયાએ નોંધ લીધી છે. બીજી નોંધ, પંજાબમાં ચૂંટણી છે ને પંજાબમાં જવા જેવી જગ્યા નથી એવી મીડિયાએ નોંધ લીધી છે. અને આ બે નોંધ વચ્ચે વડાપ્રધાન સાહેબ છે એને કેબિનેટમાં નિર્ણય નથી લીધો. ખરેખર નિર્ણય કેબિનેટમાં થાય અને કેબિનેટના નિર્ણયની જાહેરાત થાય. એના બદલે સરમુખત્યાર થઈને કેબિનેટનું કાંઈ મહત્વ નથી એવું ઠરાવવા માટે નરેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે અને એ નિર્ણય 700 ખેડૂતોની શહાદતની ઉપર ઊભો છે. જો વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એ થોડા વહેલા થયા હોત તો આ શહાદત ઓછી થઈ હોત. પણ આપણે એને સંવેદનાશીલ કહેવા જોઈએ કે સંવેદનાશીલ નથી એમ કહેવા જોઈએ, એમાં ન પડીએ. પણ જે કે ભાઈની એક વાત આરે હું સમજ છું કે એમએસપી ની વાત નરેન્દ્રભાઈએ કરી હતી એટલે થવી જોઈએ એવી જગ્યાએ વાત કરી. જે કે ભાઈ હું આપને વિનંતી કરું, નરેન્દ્રભાઈ જેટલા ભાષણ કર્યા એમાંથી એક ભાષણ એવું શોધી દો કે જેને ભાષણ મુજબનું કામ કર્યું હોય, નહીં તો એક ભાષણ એવું શોધી દો કે એને ભાષણની વિરુદ્ધનું કામ નથી કર્યું. એટલે આજે માનો કે નરેન્દ્રભાઈની જાહેરાત થવા છતાં આ દેશનો ખેડૂત છે એ ભરોસો શું કામ નથી કરતો? આ વડાપ્રધાન પદની જે ગરિમા છે ને એ ગરિમાને ક્યાંક નીચી બનાવી દેવામાં આવી છે અને આજે આ દેશની જનતા, આ દેશનો ખેડૂત ભારત દેશના વડાપ્રધાનની વાત ઉપર પણ ભરોસો કરવા તૈયાર નથી. અગાઉ નેતા કઈ બોલે, વડાપ્રધાન કઈ બોલે તો એ કાયદો સમજવામાં આવતું હતું, એ બ્રહ્મ વાક્ય સમજવામાં આવતું હતું. પણ નરેન્દ્રભાઈના ભાષણો પછી આ નેતા બોલે છે એની જે આપણે શું કહેવાય એની ભરોસા પાત્રતા છે એ ઘટી છે અને એનું પરિણામ આજે પણ ખેડૂતોમાં અસમંજસ છે. પણ જે કાયદા હતા, જો કાયદા બરોબર હતા, યોગ્ય હતા અને નરેન્દ્રભાઈએ પીછેહટ કરી હોય તો એ નરેન્દ્રભાઈની લાયકાત ઓછી છે વડાપ્રધાન રહેવા માટેની એ બતાવે છે. અને જો કાયદા બરોબર નતા અને અમલમાં લઈ આવ્યા છે તો પણ એ આ દેશના ખેડૂતોને સમજવામાં મિસ્ટેક કરી છે એવું બતાવે છે. એટલે કાયદા લઈ આવીને પાછા ખેંચીને પણ નરેન્દ્રભાઈએ પોતાની લાયકાતમાંથી એક પીછું ઓછું કર્યું છે એવું મને લાગે છે. અને આ દેશના ખેડૂતોનું હિતને બદલે, આ દેશની જનતાના હિતને બદલે નરેન્દ્રભાઈ છે રાજકીય વિચારધારાના આધારે દેશના કાયદા લઈ આવે છે અથવા દેશના કાયદા પાછા ખેંચે છે એવું લાગે છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના સ્વાર્થ માટે, ભારતીય જનતા પાર્ટીના મતના રાજકારણ માટે આ કાયદાનો પ્રયોગ કરે છે, સંસદનો દુરુપયોગ કરે છે એવું પણ આજે પ્રતીત થયું છે. કશિશ, એના પર ચર્ચા કરીશું. હવે આપણી સાથે જોડાઈ ગયા છે ખેડૂત અગ્રણી નવનીતભાઈ પટેલ. નવનીતભાઈ, આપને પૂછવા માંગીશ, હવે જે આ કૃષિ કાયદા હતા કે જેને આજે પરત ખેંચવામાં આવ્યા છે, કૃષિ કાયદાના કૃષિઓને કેટલા ફાયદા અને કેટલા ગેરફાયદા આપની નજરે?
નવનીતભાઈ આપને પ્રશ્ન પૂછ્યો છે. જે કે ભાઈ આપને પ્રશ્ન છે કે જે કૃષિ કાયદા હતા તેના કેટલા ફાયદાઓ આના થવાના હતા અથવા તો પછી સાથે કેટલા ગેરફાયદાઓ એની સાથે જોડાયેલા હતા. ખરેખર આનેથી કશિશજી કોઈ પણ ખેડૂતને, સામાન્ય ખેડૂતને કોઈ પણ પ્રકારનો ફાયદો નહોતો, નુકસાની જ હતી. કારણ કે ફાયદા હોત તો અમે ખેડૂતો ઈચ્છતા હોત કે આ કાયદા રહે, પણ પહેલા દિવસથી અમારે કાયદો આવતા જ વિરોધ કરવાની ફરજ પડી. એનો જ મતલબ એવો છે કે આ કોઈ 3 કાયદામાં કોઈ ખેડૂતને ફાયદો નહોતો અને આ જ વસ્તુ વારંવાર ચર્ચા થઈ. હું એક વખત વિજ્ઞાન ભવનની પણ ચર્ચામાં ગયેલો, ક્યાંય આનો ઉદ્યોગપતિ સિવાય કોઈને ફાયદો હતો નહીં. એ પણ જે કૃષિ ક્ષેત્રે જોડાયેલા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કે મિડલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો નહોતો. ફક્ત ને ફક્ત કોર્પોરેટ ઘરાનાને ફાયદો થઈ શકે એમ હતો અને એના જ ફાયદામાં આ કાયદો હતો. જે કે ભાઈ તો જો કોઈ કૃષિઓને ફાયદો હતો જ નહીં તો 20 વર્ષ આના પર એટલી વિચારણા થઈ, સ્વામિનાથન કમિટીની પણ મદદ લેવાઈ, પ્લસ જે એપીએમસી સાથે જે નવી માર્કેટ લાવવાનો જે વિચાર હતો કે નવી માર્કેટના કારણે એવા જે નાના કૃષિઓ છે કે જેઓને એપીએમસી જવામાં તકલીફ છે, ત્યાં તેઓને જે ઇશ્યુઝ થતા હતા એ ત્યાં સીધા માર્કેટમાં જઈને પોતાનું વેચી શકશે પાક, તો એ ધ્યાને લેવાનું જ નહીં. જી મોદી સાહેબનો આ બાબતમાં એક શબ્દને સમજવા જેવો છે कि मैं किसानों को पूरे देश में बेचने की आजादी देना चाहता हूं, मंडी को सरमुखत्यारशाही से खत्म करना चाहता हूं. હવે જ્યારે આપણે નાના ખેડૂતની કશિશજી વાત કરતા હોય ત્યારે નાના ખેડૂતોને પોતાની તાલુકા લેવલની કે જિલ્લા લેવલની મંડી સુધી જઈ ન શકતો હોય એ વિશ્વના બજારમાં જવાનો હતો ખરો. આ સામાન્ય વસ્તુ છે કે જે ખેડૂત અહીંથી પોતાના જિલ્લા પ્લેસ ઉપર નથી વેચવા જઈ શકતો એ ખેડૂત ચાઇનાની બજારમાં વેચવા નતો જવાનો. બીજી વસ્તુ કે આ 3 કાયદાથી ફક્ત ખેડૂતોને જ નહીં પણ દેશની 97% કશિશજી લોકોને ફાયદો થશે આ રદ થતા. જો આ 3 કાયદા રદ ના થયા હોત તો એક તમને સામાન્ય એક્ઝામ્પલ આપું કશિશજી, એસેન્શિયલ કોમોડિટી એક્ટ મુજબ માની લ્યો કે કોઈ પણ 2 જ કંપની આખા દેશના ઘઉં ખરીદી લીધા હોત તો એ ઘઉં તમને કેવા ભાવમાં મળે કશિશજી? એટલે આ ખરેખર 3 કાયદા અમે પહેલા દિવસથી કહીએ કે ખેડૂતોના મોતના ફરમાન સમાન છે, પરંતુ જે રીતે PMFBY માં પ્રધાનમંત્રી શ્રીએ સારા ગુણગાન ગાયા હતા, પરંતુ એનું રિઝલ્ટ શું આવ્યું કે 4 વર્ષમાં ગુજરાતનો ખેડૂત કંગાલ થઈ ગયો અને કોર્પોરેટ કંપનીઓ 7,000 કરોડનો નફો કરી ગઈ. એવી જ પરિસ્થિતિ આ કાયદાઓ મુજબ થવાની હતી. જી કશિશજી. ઓકે, ગિરધરભાઈ આપને પૂછવા માંગીશ, હવે જ્યારે આ ખેડૂતના જે 3 નવા કૃષિ કાયદા છે તેઓ તો રદ થઈ ગયા છે, પરંતુ હાલ ખેડૂતોને પણ સમસ્યા એ છે કે કૃષિ હિતમાં કાયમી નીતિ ક્યારે ઘડાશે? સરકાર ધારે તો ઘડી શકે એમ છે, પણ સરકારને જે પોલિસી ઘડવાની છે એ ખેડૂતોના ખંભા ઉપર બંદૂકો રાખી ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટેની પોલિસી ઘડવાની છે. પોલિસી બને છે, ભાષણ ખેડૂતોના થાય છે, પણ એ ઓરિજિનલી હોય છે ઉદ્યોગપતિઓ માટે અને અબજોપતિ માટે જ હોય છે. હું ઉદ્યોગપતિઓમાં પણ અબજોપતિ માટે જ હોય છે એવી વાત કરું છું. હું જેકેની વાતથી થોડો જરાક અલગ પડું છું. આ કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદા થવાના જ હતા અને એ ફાયદો હું ફાયદો ગણાવું પછી મારી વાતનું તમે અર્થઘટન કરજો. ઉંદર હોય ને, ઉંદર જયારે પિંજરાની બહાર હોય અને પિંજરાની અંદર કંઈક ખાવાનું રાખ્યું હોય ને ત્યારે જે ઉંદરની જે દશા હોય ને એ દશા ખેડૂતોની થાય. પિંજરાની બહારથી એને ખાવાનું દેખાત, પિંજરાની બહારથી એને ફાયદો દેખાત, પણ જેવો પિંજરામાં પુરાણો ને એવો એનું સર્વસ્વ ખતમ થઈ જાય, એનું અસ્તિત્વ ખતમ થઈ જાય. એટલે કાયદો હતો પિંજરામાં પૂરવા જેવો કાયદો હતો. કશી જો નરેન્દ્રભાઈની ઈચ્છા સારી હોત, નરેન્દ્રભાઈનો ઈરાદો ખેડૂત તરફી હોત તો ખેડૂતોની સાથે કોન્ટ્રાક્ટ કરવાના દિવસે
ખેડૂતોને ચોક્કસ રકમ એડવાન્સ આપવાની જોગવાઈ કરવામાં આવી હોત અને એ એડવાન્સ રકમ પાછી ન આપી શકાય એવી જોગવાઈ કરવામાં આવી હોત. આ કાયદો માત્ર ખેડૂતોના વિષયનો નથી. આ દેશની 97 નહીં 99% જનતા છે એના લાભમાં છે. એટલા માટે કે ઉદ્યોગપતિઓને એકના બે મહિનામાં ₹1 2 રૂપિયા કરવાની છૂટ સરકારે આપી હતી. જો ઉદ્યોગપતિ એકના 2 કરે ત્યાં સુધી સરકાર એને રોકી ન શકે એવી કાયદાની છૂટ હતી. એટલે આજે ઉદ્યોગપતિ રૂપિયાના ઘઉં લઈ અને બજારમાં મૂકી દીધા અને પછી 200 ના કરીને વેચે તો સરકાર એને રોકી ન શકે. એટલે ખેડૂતોનો માલ ઉદ્યોગપતિઓ આ દેશની જનતાને ડબલ ભાવે પધરાવે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી હતી. અને એટલા માટે આ કાયદો છે એ માત્ર ખેડૂતોના વિરુદ્ધનો નહોતો, આ દેશની એક જનતાના વિરુદ્ધમાં હતો. એક જનતાના ખિસ્સા ખાલી કરી અને એ રકમ ઉદ્યોગપતિઓના ખિસ્સામાં ભરવાનો કાયદો હતો. અને એટલા માટે આ કાયદો ચાલે એમ નતો. અને ચૂંટણીમાં હવે પ્રશ્ન જવાબ દેવો પડશે, જવાબ દેવો ના પડે એટલા માટે નરેન્દ્રભાઈ માત્ર ચૂંટણીથી બીતા છે. હું હજી માનું છું ખેડૂતોથી કદાચ એને ભય થયો હશે, પણ એ ડાયરેક્ટ ભય નથી, ઇનડાયરેક્ટ છે કે ચૂંટણી આવે છે ને ચૂંટણીમાં જવાબ દઈ શકાય, મત નહીં મળે કાયદો રદ કર્યો છે. ગિરધરભાઈ, આ નિર્ણય જે લીધો છે કેન્દ્ર સરકાર દ્વારા એ ચૂંટણી લક્ષી કેટલો લાગે છે આપને? 100% નહીં, 101% ચૂંટણી લક્ષી છે. 14-15 મિટિંગો થઈ છે. 14-15 મિટિંગોમાં કૃષિ મંત્રી ગયા છે, ખેડૂતો સાથે ચર્ચા થઈ છે, ત્યારે ઠેકીને ના પડતા કે અમે કાયદા રદ કરવાના નથી. તમે સમજો, શબ્દ સાંભળો, કાયદો કોઈ સંજોગોમાં રદ ન થાય એવું ભારતીય જનતા પાર્ટીના લોકોનું અને સરકારના લોકોની વાત હતી. જો કોઈ સંજોગોમાં રદ ન થાય તો આ કયો સંજોગો આવ્યો? આ ભાજપના લોકો સ્પષ્ટતા કરે કે તમે અગાઉ જે ભાષણ કર્યું હતું એ ભાષણમાં જે ફેરફાર થયો છે એમાં સંજોગો શું બદલા? તો એ સંજોગો માત્ર ને માત્ર ઇલેક્શન સિવાય કોઈ સંજોગો બદલા નથી. આના પર આવીએ. નવનીતભાઈ, આપને અવાજ આવે છે મારો? હા જી નવનીતભાઈ, તો જ્યારે આપણે ચૂંટણી લક્ષી વાત આવે છે કે આ જે નિર્ણય કૃષિ કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય ચૂંટણી લક્ષી જો હોય સરકારનો, તો શું લાગે છે ખેડૂતોના મત જે સરકારને નતા મળવાના હવે મળી જશે? ખેડૂતો હવે સરકાર સાથે થઈ જશે કે હજી પણ વિરોધ કન્ટિન્યુ રહેશે? શું લાગે છે? આમ તો આ જે કાયદો પાછો ખેંચવામાં આવ્યો ખેડૂતોના હિતમાં છે અને ચૂંટણી સમયે એનો ફાયદો ભાજપ સરકારને થવાનો છે એવું લાગે છે. પણ હજુ પણ ખેતી પોસાય એમ નથી, ત્યારે ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ વિચારવાની જરૂર છે કે આ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત વિસરાઈ ગઈ છે એ મુદ્દા ઉપર બરોબર ધ્યાન આપી અને ખેડૂતોની જે પેદાશ છે એને સારા ભાવ મળે એ તરફ સરકારે કોઈ આયોજન કરવાની જરૂર છે. નવનીતભાઈ, વધુ એક પ્રશ્ન રહેશે. હવે આજે કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં આવ્યા છે. કૃષિ કાયદાઓ પરત ખેંચવાથી હવે કૃષિઓને શું ફાયદો થશે? કૃષિ એક એવો વ્યવસાય છે કે એમાં નફા નુકસાન કરતા આજીવિકાનું મહત્વ છે અને ખેડૂતો પોતાની આજીવિકા મેળવવા માટે રાત દિવસ મહેનત કરતા હોય ત્યારે આ કૃષિ કાયદા એવા હોવા જોઈએ કે ખેડૂતના હિતમાં હોવા જોઈએ, ખેડૂતની ખેત પેદાશ પોતે નક્કી કરી શકે ભાવ એવા હોવા જોઈએ અને વેપારીની જેમ જ્યારે માલ માર્કેટમાં જાય ત્યારે એને પોષકક્ષમ ભાવ મળવા જોઈએ એ પ્રકારના કાયદા હોવા જોઈએ, તો જ ખેડૂતને ફાયદો થશે. ઓકે જે કે ભાઈ, હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વધુ એક વાતનો જિક્ર કર્યો, તેમના દ્વારા જે રીતના કહેવામાં આવ્યું કે એક એવી કમિટી બનાવવામાં આવશે, એવી કમિટી કે જે ખેડૂતોના હિતની વાતને ખાસ ધ્યાન રાખશે, પ્લસ જે ઝીરો બજેટ એટલે કે જે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપશે, પ્લસ જે ક્રોપ પેટર્ન છે તેને પણ જે તેના પ્રગતિ માટે પણ જે ખાસ કમિટી વિચારણા કરશે. તે કમિટીમાં કેન્દ્ર સરકારના લોકો હશે, કૃષિ અગ્રણીઓ હશે, કિસાનો હશે અને જે અન્ય જે એમાં એક્સપર્ટ્સ હશે. તો અગાઉ જે ખેડૂતોની કમ્પ્લેન હતી, ખેડૂતો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી કે આ 3 કૃષિ કાયદાઓને ખેડૂતોની સંમતિ વગર, ખેડૂતોને પૂછ્યા વગર બનાવવામાં આવ્યા છે. હવે આ જે નવી કમિટીની રચના કરવામાં આવશે તેમાં તો ખેડૂતોનો પણ સમાવેશ કરવામાં આવશે. તેનાથી ખેડૂતોને કેટલા ફાયદા થશે, ખેડૂતો તેને કેવી રીતના જોઈ રહ્યા છે? કોઈ પણ કાયદો બનતા પહેલા કશિશજી, જો ખેડૂતો અને ખેડૂતો જમીની સાથે જોડાયેલા લોકોને સાથે રાખી અને કાયદો બને તો 100% ચોક્કસલી ખેડૂતોને ફાયદો થઈ શકે.
પરંતુ આગામી સમયમાં કમિટીમાં કયા લોકોને લેવામાં આવે છે, કયા રાજકીય, જો માની લો કે આપણે જ્યારે દેશનું બંધારણ બન્યું ત્યારે રાજ્યસભાનું સ્થાપન થયું ત્યારે એક સારા આશય સાથે થયેલું કે રાજ્યસભામાં એવા લોકોને મોકલીએ કે જે દેશની મૂળથી જોડાયેલા હોય, પરંતુ જે રીતે રાજ્યસભામાં પણ આજકાલ પોલિટિકલ એજન્ડાને પાર પાડવામાં આવે એવી જ રીતની કમિટી બને કશીશજી, તો એનાથી કશું ફાયદો થશે નહીં. ખરી જળ સાથે જોડાયેલા લોકોને જોડી અને જો કમિટી બનશે તો એના કોઈ પરિણામ આવી શકે. બિલકુલ. વિપુલભાઈ, હવે જે રાકેશ ટિકેટ ખેડૂત નેતા દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જ્યાં સુધી સંસદમાં કૃષિ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન અમે પરત નહીં ખેંચીએ. બીજી બાજુ જ્યારે જે કે ભાઈએ પણ અગાઉ વાત કરી કે એમએસપીની જે ગેરંટી નહીં મળે ત્યાં સુધી આંદોલન પરત ખેંચવાની જે વાત છે, આંદોલન સમાપ્ત કરવાની વાત છે, તે તો હાલ શક્ય નહીં બને તેવું લાગે છે. એમએસપી વિશે જ્યારે કેન્દ્ર સરકારે અગાઉ પણ કહ્યું છે, જે મિટિંગ્સ થઈ, બેઠકો થઈ, તેમાં પણ કે એમએસપી છે અને હંમેશા રહેવાની છે. પ્લસ જે રાકેશ ટિકેટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હજી પણ આ આંદોલન પરત નહીં ખેંચવામાં આવે, ક્યાંક રાજકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, કારણ કે હવે તો કાયદા રદ થઈ ગયા, હવે હજી કેમ આંદોલન હજી શરૂ રાખવાના છે? આ સરકારી કાયદાઓ પાછા ખેંચી લેવાની વાત છે, તેમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ એક એવો નિર્ણય છે કે ખેડૂતને જ્યારે માલ ખરીદવા જાય ત્યારે ભાવ મળતા નથી અને સરકાર મોટી જાહેરાત કરે છે કે અમે ખરીદીશું, પણ વાસ્તવિકતા એવી બને છે કે જ્યારે ખેડૂત પાસેથી માલ બજારમાં વેચાઈ જાય પછી સરકાર જાગે છે અને પછી મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી માલ ખરીદે છે. તો આ બાબતે પણ સરકારે બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જે કે ભાઈ, મારો સેમ પ્રશ્ન આપને રહેશે કે હજી પણ જે રીતના આપના દ્વારા કહેવામાં આવ્યું, સરકારે તો કહ્યું છે કે એમએસપી છે અને રહેવાની છે, તો એમએસપીનો તો સવાલ હાલ ખેડૂતો એક એવું લાગી શકે કે ખાલી આંદોલનને કન્ટિન્યુ કરવા માટે એમએસપીનો મુદ્દો જે લાવી રહ્યા છે, ખાલી એવું જ લાગે ને રાજકીય સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે આંદોલનને. શું કહેશો? નહીં કશીશજી, એટલા માટે જ આપણે આપણા માધ્યમથી સરકાર સુધી પણ આ પહોંચી શકે અને લોકો પણ સમજી શકે કે એમએસપી થી રહેગી આ વાત બહુ સારી છે, પરંતુ સરકારી આંકડા મુજબ જ એમએસપી થી ખેડૂતોની અત્યાર સુધી 6-7% જેવી ખરીદી થતી હતી અને છેલ્લા વર્ષે થોડી વધીને આંદોલનના લીધે 9-10% એમએસપી થી ખરીદાણી. તો હવે ખેડૂતોએ 100 મણ બાજરો પેદા કર્યો કે 100 મણ કપાસ પેદા કર્યો, એમાંથી ફક્ત 10 મણ જ એમએસપી થી જાય છે, બાકીનો 90 મણ તો ધાન હોય કે બાજરી હોય એ તો અડધા ભાવે લૂંટી લેવામાં આવે છે. એટલા માટે જે આ જે પરિસ્થિતિ છે, સરકારને એમએસપી થી ખરીદવાની એ બધી પ્રક્રિયાઓમાં જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને ટેક્સના રૂપિયા વ્યય થાય છે, તો જે રીતે એમઆરપી નો કાયદો છે એવી રીતે એમએસપી નો કાયદો બનાવી નાખવાથી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. એટલા માટે જ અમે ખેડૂત આગેવાનો કહીએ છીએ કે એમએસપી જી, તો આ જે સંસદમાં ચલો આગામી સમયમાં જ્યારે કાયદા પાછા ખેંચાઈ જશે, રદ થઈ જશે, ત્યાર પછી પણ આ આંદોલન કન્ટિન્યુ રહેશે? આજે સંયુક્ત કિસાન મોરચાની જો હાઈપર કોર કમિટીના 9 મેમ્બરોની આજે મીટિંગ થવાની છે, ત્યાં નિર્ણય લેવાશે, પછી 40ની કોર કમિટીનું મીટિંગ થશે, જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આગળ ખેડૂતો ચાલશે. પરંતુ એમએસપી ગેરંટી કરવી અનિવાર્ય છે, કારણ કે આ 3 કાયદા તો રદ ખેડૂતોએ નથી માંગી. વધારાની ઉપાધિ જે મોદી એમને એમએસપી ગેરંટીની જે ખરેખર જે ખાસ આપણે વાત કરી રહ્યા છીએ કે આજે જે ખેડૂત આંદોલનની પણ સમાપ્ત થવાની એક જે કહી શકાય દીવો પ્રગટાયો જેવું કહી શકાય. બીજી બાજુ જ્યારે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા છે, કેન્દ્ર સરકાર દ્વારા જે આજે જાહેરાત કરવામાં આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે આજથી હવે કૃષિ કાયદાઓ રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, સંસદના સત્રમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં પણ ખાસ આવશે. બીજી બાજુ રાકેશ ટિકેટ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સંસદમાં રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન તો કન્ટિન્યુ રહેશે.
હવે જોવાનું રહેશે કે આ આંદોલન હજી પણ ઉગ્ર બનવાની શક્યતાઓ કેટલી છે. એક બાજુ એમએસપીનો મુદ્દો જો છે જ, એમએસપીના મુદ્દે સરકાર કેવી રીતના નિર્ણય લે છે, કૃષિ કાયદાઓ જો ફાયદાકારક હતા તો સરકારે કેમ પરત ખેંચે, એના પર પણ સવાલ હાલ યથાવત છે. સરકાર તેના પર જવાબ કેવી રીતના આપશે તે જોવાનું રહેશે. હોટ ટોપિકને સમાપ્ત કરવાનો નિયત સમય થઈ ગયો છે. જે કે ભાઈ, ગિરધરભાઈ અને નવનીતભાઈ, આપ ત્રણે કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, હોટ ટોપિકને અહીંયા જ સમાપ્ત કરીશું. ફરી મળીશું અવનવા વિષયો સાથે. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.